નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પંચમહાલ એક્સપ્રેસ ન્યૂઝ। નજર કરીશું આજના મહત્વના સમાચાર ઉપર। શહેરામાં નમો કે નામ રક્તદાન શિબિર 361 યુનિટ રક્ત એકત્રિત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે શહેરા ખાતે શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલમાં વિશાળ રક્તદાન શિબિર યોજાઈ। પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત આ શિબિરમાં કુલ 361 યુનિટ રક્તદાન એકત્રિત થયો। આ પ્રસંગે સંઘના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકી, અમરીશભાઈ દવે, ડોક્ટર ભરતભાઈ ગઢવી સહિત અનેક શિક્ષકો, કર્મચારીઓ અને આરોગ્ય સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ રક્તદાન શિબિર માનવતાની સેવા અને સામાજિક જવાબદારીનું પ્રતીક બની રહી। શહેરાના નાગરિકો અને શિક્ષકોના સહકારથી સફળ બનેલી આ શિબિરથી એકત્ર થયેલ રક્ત અનેક દર્દીઓના જીવન બચાવવા ઉપયોગી થશે। આજરોજ નમો કે નામ રક્તદાન કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલ શહેરા મુકામે શહેરા તાલુકા કક્ષાનો રક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો, જેમાં વિવિધ સંગઠનો દ્વારા રક્તદાનનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। આ રક્તદાન શિબિરની અંદર વિવિધ સંગઠનોના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને આ રક્તદાન શિબિરની અંદર અત્યાર સુધીમાં 350 કરતાં પણ વધુ રક્તદાન થઈ ગયું છે અને ગ્રામજનો તેમજ સંગઠનના કર્મચારી દ્વારા રક્તદાનની કામગીરી ચાલુ છે અને જે લક્ષ્યાંક શહેરા તાલુકાના આપવામાં આવ્યો છે 500 બોટલોનો, તે ટૂંક જ સમયમાં પૂરો થઈ જશે અને આ તબક્કે તમામ વિવિધ સંગઠનોનો અમે હૃદયથી હાર્દિક આભાર માનીએ છીએ। હું અમીશ દવે, શ્રીમતી એસ.જે. દવે સાર્વજનિક હાઈસ્કૂલ શહેરા ઇન્ચાર્જ આચાર્ય તેમજ રક્તદાન શિબિર સ્થળ આયોજક। આવતીકાલ 17મી સપ્ટેમ્બર આપણા સૌના દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અગાઉના દિવસે ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા અને આમ જનતાનો ઉપયોગ કરીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે। વિશ્વ રેકોર્ડ કરવા આજનું આયોજન જ્યારે થઈ રહ્યું છે ત્યારે ખૂબ સરસ એવી સંખ્યામાં આજે પંચમહાલ જિલ્લામાં બધા જ કેન્દ્રો પર બ્લડ ડોનેશન ખૂબ સારી રીતે થયું છે। શહેરામાં પણ 400+ યુનિટનું અત્યાર સુધી બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે। શહેરામાં ખૂબ ઉત્સાહ છે। તમામ કર્મચારી સંગઠનો, એ શિક્ષણના સંગઠનો હોય, આરોગ્ય હોય, દરેક કર્મચારી યુનિયનો એ ખૂબ એક્ટિવ રહ્યા છે। જેમને બ્લડ ડોનેટ કર્યું છે એ સૌને અભિનંદન આપું છું, કારણ કે બ્લડ ડોનેશનથી કોઈકને જીવતદાન મળશે। ખૂબ સરસ કામની અંદર જે સહભાગી બન્યા છે એમને સૌને પુનઃ અભિનંદન આપું છું। પ્રવીણસિંહ સોલંકી, પ્રમુખ પંચમહાલ જિલ્લા શાળા સંચાલક મંડળ।